જો ગઈશ પૂજા આયા છી ઘણા દિવસ પછી ઘણા દિવસ જોડે વધારે મને જોઈએ છે ઘણા દિવસ પછી બ્લોગમાં આયા બહુ ટાઈમ પછી નહીં 20 દિવસ કમ્પ્લીટ 20 દિવસ થઈ ગયા 20 દિવસ થઈ ગયા કે આબુ નહીં આવું પાટણ તો આદા છોડે આવું ચોદા ચડે આવશે હા ચાલે વાંધો નહીં આજ દવા લઈ લઈએ બુધવારે રસી પછી પતાઈને પછી ગુરુવારે જઈ આવું હા કશો મેં કીધું ચડા આ કીધી કા હા ગુડ્ડુ 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 તો જો ગઈ છે ના આયા તે ખુશ ખુશ થઈ ગયો મારા ખોળામ જતો મોટામાંથી ઓગળી કાઢ બેટા હા માસી સાપ કીધી સાપ કીધી માસી સાપ કીધી માસી તો હેલો ટી ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગઈશ નવો બ્લોગમાં બધાનું સ્વાગત છે નવો દિવસ અને નવો બ્લોગ તો અત્યારે નહીં ધોઈને આપણે રેડી થઈ ગયા સવારમાં અને હું તો જુઓ ગઈશ મસ્ત વાતાવરણ થઈ ગયું છે એક નંબર સૂર્ય દાદા ઉગી ગયા છે જુઓ તો જો ગઈશ આપણે દિયાવતી કરી લીધી છે અને ચંગા પપ્પા બીજા છે બાર લગ્નમાં અમારા ફાઈન છોકરાના લગ્ન છે એટલે જોનમાં ગયા છીએ અંકલેશ્વર બાજુ તો દિયાવતી આપણે કરી લીધી સવાર ઉઠી ગયા અને હવે મારા જમનાબેન ગુડ મોર્નિંગ શું કરો હેલા ગેસ સાફ કરો હેલા ના કરો ચાલે નહીં હા એવું એમ એટલે કઈ રીતે બગડ્યો એટલે પેલી રીતે બગડી ગયો પછી એટલો બગડ્યો એમ બરાબર જો ગઈશ હોય તો સવારમાં ઉઠી જાય છે બધા સાહિલ ને બધા નહીં કોમકાજ નહીં વહેલા વહેલા હું નવરા થઈ ગયા હું તો મોડા વિજય તમારે હા કામ કરવાનું લેવા જવું પડશે ને તો બહાર તો સાહિલ બીજા લેતા આવો દુકાન બંધ હતી હા આજે લેતા તમે બીજા અહીં કોઈ કરી નાખો એ તમે કહી દો ને સાહિલને ખબર સાહિલ લાવે છે ને સાહિલ હવે બધું શીખવાડી દીધું એટલે સાહિલ જઈને બીજા લઈ આવતો અહીંયા અરે કલર તો હું કહું શું કહું સાહિલ હે કલર તો આપણે કહી લઈએ વખત લેતા હોય તમારે હા નીકળ જ કલર એ સાહિલને ખબર હા શું કેવું ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી શું કરો વહેલા વહેલા અમે વેલા કે નાસ્તો કરો એમ કાકડી ખાઈએ ખાવું જ પડે ટોમેટો કાકડી ખાવી પડે શરીર ઉતારવા માટે આવું ખાવું પડે એવું કહું ઉતરતું નહીં અરે એક ટાઈમ ખાવાનું બંધ કરી દેવું પડે પૂછું કહું આજે તો થોડું જ કહું કોઈ ખાવાનું તો એક ટાઈમ જ બે ખવા ખાધા હા પણ વાત સાચી પણ એક ટાઈમ બંધ કરી દેવું પડે બંધ કરે તો શરીરમાં શક્તિ જતી રહે હા ખાવાની ટાઈમ ખાવાનું બંધ કરે શરીર ઉતરી જાય હવે થોડી હળવા નાખવાનું એ એડવાન્સ શરીરમાં તો કોઈ નહીં પણ ઠેચર ખાલી દુખું ને એટલે બતા અરે પણ શરીરના વજન કોઈ ચોકન જાય ઠેચરમાં જ જાય ચોકન જાય ગયો ઠેચર બહુ દુખું પડે નકર એડવાન્સ તો બહુ જ કરે એવું કેટલા કઈ જવાનું નોકરી હજુ વાર એટલે નાખતો બાટલો કરીએ બહુ ચાલે નાસ્તો બસ્તો કરી લો એટલી વાર હસમી કઈ જલ્દી ખાતી નહીં ના વાહ નવા જઈએ બરાબર હા જો આપણે આલુ પાકી દે નમજી હા તો ફળલી જ નાખો આવે ને થોડું કઈ નાખો વાંધો નહીં આવડ જોબ કમ્પ્લીટ પાકી જાય આખો ફોડી દઈએ બધું કાપી દઈએ જાર ખુલ્લો કરી દઈએ હવે કુલ્લો કરી દો એટલે બધું નીકળી જ જાય આરસ હવે નવા સતી પોગર છે શું કેવું તમને બેન ચાલક ના ચાલો લગન વાળા લગન રાખે દિવાળી ઉપર જેવા આવ ચાલે લગન તો બધા આવશે યાર આપણા ફેમિલી તો દીના બધી ફેમિલી અમારા નહીં દીના હા જમના બેન જવું ખાવા ચાલવું નહીં તમારે હા તે ખાઈ લો કાચા હોય તો કાચું વધારે ખાતી હોય તો અમે બીજું બધું કાચું ભાવ પણ જવું કાચું નહીં ભાવતો ચમ બધું કાચું ખાતી હોય જમના તો ચોળી ગવાર આવો તો બંધ કરી બકા રાતે ગવાર છે ભેગો ટોકી કરતી એવું ખાઈ જવા સાચી હા બધું એ તો ચોળ તો હાલે ખાય ચોળ તો હાલે ખાય જમના બેન કાચું બાવા હવે પેલું જોબ ઉપર ચડવું નહીં પડે આપણે ઓહો રહેજો ઓય બેઠા બેઠા ખાવાનું કરી દેવાનું એ જમવાઈ જાય હા ચાલો વધુ ના આવો જો ના એ જાન લોકો તો જોબ ખાવાની ઈચ્છા નથી ગુડામ ગાલી તો જો ગાઈસ મારા રશ્મિકા બેન નહીં ધોઈને આવી જાય યાર ઘરમાંથી લા બાથરૂમ માં હી રશ્મિકા બેન આવા તો કે જોબ નજીક છે લોકો વધુ ના આવે તમારે ચમ આપણે બાબુ મજા ખા ખા કરી જોઈ તું મસ્ત તો કે
સ્ટેટસ મેં લીધું ના મને નહીં ખબર મોડી વરસાદ આવ્યા ને પાકે છે ને હા તે રશ્મિ કામ કરીને ફોટો બી સ્ટેટસ મેં લીધું હું મેળવા દે ને ચાલો દે મૂકી દીધો તો જે સ્ટેટસ જોવા મારે એને ખબર પડે ખબર પડે વાત સાચી છે મેં કાલ ટીરસ જોયા હતા કાલ ટીરસ જોયા હતા મમ્મી એના એટલા ના આવે પમદાન મેળવો આ જોબ ને હાવ પેલા થઈ ગયો બસ મત હાવ નજર લાગી ગઈ તો પેલા તૂટી ગયો રબુ ને દાળ ગાડી જોડે વાટલા આવી લઈ હા એટલે ગણી જાય આ વાર વધો ના આવે હવે કવાનો કમ્ફર્ટ થઈ ગયો આવો કમ્ફર્ટ બેહી ગયો રબુ હવે તો ગણ તો હવે પદા તો ગણ ના કવાના કર્યો પછી ના થાય આ કોઈ ના રામ કમ કોઈ વધે ના તૂટી જાય મમ્મી આરે પેલો ખમ કે આપણે બાજુ રવી પડ્યો રામ કમ વધે ના તૂટી જાય કાપી દેવાનું કાપી દેવાનું મમ્મી ખાવું જ પડે ટોમેટું અરે મરી શું ગયા નજર લાગી હા જમના એ જમના શું ગયા તું હાલ કે ધાબા પર હું પંખા ને ધાબા પર આ તો મમ્મી કલર કરવાનો કે નહીં કરવાનો કરી દેજો ચોંગ કલર કરવાનો કે બાયણાની સીધી બાયણા સીડી છે અને તો કણ બારી બાયણા નહીં કરવા બારી બાયણા કરી નાખજો કાળું કાઢી નાખજો ક્યાં કલરનો કરવા ગુલાબી ગુલાબી લાગજો ગુલાબી તો મામી તો પીળો લાવો. ગુલાબી ખેતી લાગે ગુલાબી આ મમ્મી જો એક આ પીળો અને એક આ લીલો ને એક ગુલાબી આપણા ઘરમાં બહુ ભાડી ગઈ તારું જાન જો ને તાન કે જમને કે હવે ઘરમાં પીળો કલર કરી દેવાનો કે ગુલાબી કરી દે એટલે આ પીળો ને લીલો ગુલાબી કરી કરીને થાકી ગયા વાદળી આવો ચાલો બાજુ નહીં નહીં અરે શિકા બેન એ હોળી રસિકા કરાવી દેજો હોળી હું એ તો કરેલો હતા એ કાળો ને એમાં હોળી કરી દેવાનું અને પેલી પટ્ટી એમાં કાળો કરી દેવાની એ સારું લાગે જે આમ કરું કરી દો ગમે એવું લાવજો ને પેલા ખાટલાનું કહી આવજો પેલા પરવા તો 100 કિલો વન લાવજો 100 કિલો 100 કિલો વાળા કઈ 100 કિલોના વાળના 600 રૂપિયા થાય 600 ઉપર 600 ઉપર થાય આ સાહેલ ખબર છે સાહેલ તમે કોણ છે તમે લાવ્યા હતા પેલું 2 કિલો જેવું 2 કિલોના લઈ દીધા તમારે ખાલી પગડી 2 કિલો 300 રૂપિયા લીધા 2 કિલો 300 કેટલા થાય ઘણું પેલા 2 કિલોના 300 એટલે 6 કિલોના 900 રૂપિયા જેવું થાય હારે શિકા બેન કલસીઓ કરો ઘરના પર કેજો જો વાઈટ કરી ઉપર વાઈટ કરી લીધો આપણે અને ઓય આપણે વાદળી પટ્ટા લાવજો વાદળી સીડી તો વાદળી પટ્ટા કરવા વાદળી પટ્ટા તો પછી વાદળી કલર લાવીએ બધા આવી કરવા માટે વાકર થઈ જાય ભેગું આવ બધું કઈ નાખજો અટપટી જાય નહીં લકા હમ તું સાઈલ સોળ ભાઈ હા ભૂલથી બીજા નોમ સાહિલ છે માચું અને ખોટો કાળો કાળો કહેતા હું ગયો એટલે અત્યારે એ ભૂલી જવાય તો બોલી જવાય ભૂલી જવાય છે હવ ભગવાને હોય હવ કાળા તો કૃષ્ણ ભગવાન કોડું ના લાગે હાલો ભાઈ તો તો કાળા જેવું કીધું એટલે યાદ નહીં આવતું સાહેબ હજી હા આલી ને તાવા પર લીધી પાછી હા એ લગાવી ને અને આપણે કરી દેમ તો આ બચો હતી નહીં ઓ બધું વળી પડ્યું ને હા. આપણે વળવા ચાલુ કરીએ મેડમ તો કેમ કરું? તમારે પીટી કરવા વળી ચાલુ કરીએ જી વળી તો સ પણ ચાલુ નહીં થતું પગ સેટિંગ કરવાનું હા એ આપણે પગ સેટિંગ કરવાનું એ ચાલ આ પેલું ઉડી જેવું લાગે છે પેલું શું કહેવાય જો પેલો રાખો અરે શિકા બેન કે ને એ કલર રાખવા પડે શિકા બેન સાહેબ આ તમારે થઈ જાય એટલે આપણે જોજો અરે શિકા ચિયો કલર નાખો ધાવા પર નતો પટ્ટો મારે હા હા એ પટ્ટો રાખો એ પટો એકન ના ઓ મમ્મી બધા એ કલર મૂકો પડશે હો આ ઓય કરવો છે એ કલર મૂકો પડશે હું ચોખ્ખી વાત કહું છું એ કલર મૂકો લાયા હતા મીદાળ આરે ને આવો આરે પટ્ટો કરી દેજો હા તે કલર મૂકો પડશે પણ આ પેલી પાઇપ જો એ કલર ના કણ બનજો ઓય કણ બરોબર એ પટ્ટે પડો એ કણ બરોબર મમ્મી હારે શિકા બેન ચાલશે એવો કલર હા એવો અસર લાગે છે ચાલે ને તો વધુ ના આવે ખાટા લાગે કે વિરમ બકા લેવડો એનો ખાટા બાટા લાવો બીજો બે ને અમારા રસિકા બેન તો મારા પાસે વિફરસી હા રસિકા બેન રશ્મિકા બેન હા બધા કહેતા પડી ગયા બીજે હજુ ભાઈ હજુ ઊભા હોય આ તો પથ્થર આવી ગયા રમી ગયા હતા ઊભા છે આવી ગયા પડે ભાઈ શું ગયો રસિકા સદી થઈ ગઈ હે હા એ હે રસિકા તો નવું પૂ ચાલુ કર્યું ભાઈ તો રસિકા તાવ આવે ભાઈ એટલે 12 મહિને 12 મહિને તાવ આવે છે 12 મહિને તાવ આવે કે 12 મહિને એક વખત આવે આ બાજુ બીજા કઈ જવું જોઈએ વિચાર કરી જવું જોઈએ જબુડા આવી ગયા છે કે હું ખાય હું મોટી થાય જબુ ખાય હું લગ્ન કરે હા ચમ એવું કહીશ આપણે કપડે ચેન્જ કરી દીધા છે ને આપણે આવા જઈએ છીએ પૂજાના જોડે બિલિયા આજે દવાખાને જવાનું હોય સિદ્ધપુર અત્યારે આપણે હવે બુટ પહેરી લઈએ ને આપણે ઉપર પહેરી લીધા છીએ બીજમ પેલા એમાં ચશ્મા પડે બેગમાં મારી જજે બેગમાં ચશ્મા પડે મારા હા ઉપર આપણે નીકળી ગયા છીએ સિદ્ધપુર જવા માટે
પૂજાને આવી ગઈ સિદ્ધપુર મીડિયા અહીંના મહિના ઘેર અને આપણે હવે લગભગ 11 વાગે નીકળી ગયા જુઓ આપણે હવે જઈશું મીડિયા સિદ્ધપુર ત્યાં પછી વાલાપુરા જવાના આપણે પૂજાના જો કહીશ આપણે મીડિયાવાળા પુલ પર આવી ગયા છીએ ખડી ચોકડીથી આગળ હવે આપણે જઈશું મીડિયા પૂજાને આપણે સાથે આગળ જશું તો ગાઈસ આપણે આવી ગયા છીએ ગૌતમના ઘેર ગૌતમને દેખાતા નહીં તો આવી ગયા છીએ પણ અમારા ભોણીબા આવી ગયા નહીં તો જો ગાઈસ અમારા ભોણીબા મસ્તી કરી છે આ પૂજા આવે છે ઉપર તા માસી જોતા માસી ઈકન જે નેચર હા એવું છે નેચર જીતા માસી તાળી આલી છે મને તાળી આલો પેલા હા તાળી આલ પેલા આવું પકડી લીધી અને તારા પપ્પાને જોઈ તારા પપ્પાને તારા મમ્મીને ઘેર કેરી જો ગઈશ પૂજા આવ્યા છીએ ઘણા દિવસ પછી ઘણા દિવસ જોડે વધારે મને જોઈએ છે ઘણા દિવસ પછી બ્લોગમાં આવ્યા બહુ ટાઈમ પછી નહીં 20 દિવસ કમ્પ્લીટ 20 દિવસ થઈ ગયા 20 દિવસ થઈ ગયા કે આબુ નહીં આવો પાટણ તો આદા જોડે આવું ચોદા ચોડે આવશે હા ચાલે વાંધો નહીં આજ દવા લઈ લઈએ બુધવારે રસી પછી પતાઈ પછી ગુરુવારે જઈ આવું આવો કશો મેં કીધું ચાલ આ દે આગી જગ્યા હા ગુડ્ડુ જો ગઈ છે ના આયા તે ખુશ થઈ ગયો મારા ખોળામ જતો મોટામાંથી ઓગળી કાઢ બેટા હા માસી સાપ કીધી સાપ કીધી માસી સાપ કીધી માસી આમ મહાન જોઈ એટલે ખુશ થઈ જાય હા. કઈ ની આનંદનો ફોન આવ્યો ને ફોનનો હા મહા ના ફોન જોવા ને એટલે બધું કેવું ગાડશે એની ખબર હા ફોન આલશે ચોકડ હતી ને એટલે ફોન આલો હા. ફોન આલો હા, અને ભાઈ. કહેવાય કે મહા એટલે ઇનકા મહાન વિડિયો ગાડ્યા લિંક યાર હમ. પછી ગાડ્યાલું ને બધા આપણા હા. બ્લોગ કવર ગાડ્યાલું ને હા. એટલે પછી ઘરવાર જોહે પણ બંધ કરીને YouTube ખોલ દે હા એવું કરો જબ્બર ચાલાક બહુ ચાલાક નહીં ગઈ તને ખબર પડે ને બહુ જા તે બતાવી કે બતાવી હું લેવું જા કોક લેવું હોય પાડી દીધું કોક ભાડી દીધું શું હોય તો એટલે લાગે જવાનું દવાખાને આપણો દવાખાના ફઈને આવી એટલે હજુ આવે ને કાળા ફરી જઈને ના નહીં જવાનું હું તો હજી આવ્યો કાં જ આવે હા ડાયરેક્ટ આવ્યો શું લેવું કોક આવી દે અમુક બાળી ગયું તો જો ગાઈસ હોય તો પૂજાને બોની કોક આવી પાલા પાલાલ પાલા પાલાલ પાલી બાળી ગયું પાલા બળી ગઈ પાલા તું આમ બોલતા જાણે છે બીજા બોલતે નહીં અમારે ભણી બોલતો નહીં શીખીએ છીએ ગાઈસ અમાર ભણી હે ને બોલતી બોલાવ પણ માફી ઓછું આવું શું બોલો મમ્મા પપ્પા દાદા બા બધું બોલો માહા માસી નહીં આવડતું નહીં ગઈ માસી નહીં આવડતું નથી તો ગાઈસ અમે તો જો અમે બધો એકમ બેઠો હતો અમે બે ત્રણ બેઠો હતો ગુડ્ડુ હતી ને આયો અમાર આમાં માસીનો છોકરો હો નિશાને ખેતરમાં ગાઈસ અમે 11:30 ખેતરમાંથી આવ્યા અને અમારે તો હજી દવાખાને જવાનું ફઈને કી કહીએ આઈએ એમ કરીને 11:30 આવ્યા થયું કી એ તો ફોન જોવા માટે મને નહીં કણી તો ના બોલાવતી ફોનનો બતાવ મહા એટલે મહા જોવા ફોન જોવા બદલે મહા જોવા એટલે એમ કે પહેલા માવું બતાવ પછી એમ કે પછી બદલી દે એવી તો ગાઈસ હું તો બાલ છોડીને બેઠી આપણે રીલ બનાવી આવું મારા આઈડીમાં રીલ બી નોખો ત્રણ મારા આઈડીમાં છો હમણાં લખી જ નહીં કશી જવાનું ગુરુવારે કેવી જાય ગુરુવારે કેવી જાય હદ તો રોન પાસો મને ઘરો પડી ગયો કે મૂકો આવો પછી મમ્મી હું ગયા કે જો કે દાદા રહીમ પછી કે પાછો આવજો કે તો મમ્મી ગાટા ને તૈલે આવશો તો નિમજ કે અમે એમ વધારે જોરે કરીને ગુડ્ડુ હું ખોતરી તો ગાઈસ અમે એડે ઘેર વાલા પૂરા અંકિત ભાઈ લેવા આયા અરે કહું તમને મમ્મી લાજો પોણી ભૂત જેવો થઈ રહી એ કાયરો ભૂત જેવો ભણો આ એક આ ભણો બધા ભૂત જેવા થી ભણા હા મમ્મી હેડે હેડે તમ ભાઈ
પેલો ને હોઈ ગયો. તો જો ગાઈસ અત્યારે આપણે ખાનાપુરા જવા નીકળી ગયા છીએ. જ્યારે આવી છીએ ગાડીમાં એમના ભાઈ કહેવા તો અંકિતજીને તો અત્યારે આપણે બાઇક લઈને નીકળી ગયા વાલાપુરા અને પૂજાને પાછળ આવી ખરા બપોરે નીકળ્યા 3 વાગે. ગાઈસ સ્પેશિયલ અમારા હાડ હોયા સ્પેશિયલ ગાડી લઈને પાણી આલવા આવ્યા છે ઠંડુ બોટલ અને પાણી ચોથી લાયા ખબર એ હમું પેલું ઘર છે ને ત્યાંથી લઈને સ્પેશિયલ ગાડી લઈને આલવા આવ્યા. વિચાર કરો અમારા હાડો અને સરસ મજાના ગાય જો ફુવારા ગોઠવ્યા છે હોય કણ તબેલામાં અને પાછા ગાડી લઈને બહાર મૂકી આવશે કણ. આ પૂજાના ભાઈ હગ્ગા ગોવિંદજી અને એમના તો જે મતલબ કે આ તબેલાનું કામકાજ કરી છે ભાઈ છે ગોમના જ છે. અત્યારે પાછા આવશે. હ ખાટલો એક તો હા ઉપર તને બ્લોગમાં લઉં. ખાટલો એક બીજો હા ને ઉપર પડે ને પેલો ખાટલો ઉપર પડે ને મોટો ઓ નહીં કે ખોલું થઈ ગયું હતું ને તાર લગનમાં. यस तेरे ही लगन में हाँ हो गया ना पासो आ जा ये कोई नहीं इधर कोई अजी जो बोले एक तो पासो ना आले खाना नहीं वाला बेकार लावे कणी ચામાં દૂધ રેડવાનું તે ચા ઉકળે તે ચામાં દૂધ રેડવાનું તાવ કાઢો કે ગાઈસ બધો બેઠો આવી ગયા તો કરી મને ચા ઉકળી ગયો. ચા મૂક્યો જો ગાઈસ ચા ઉકળી ગયો. હમણાં ખીચડી મૂકી હતી ને ખીચડી ઉભરાઈ ગઈ વાહણ પડે વાહણ ધોવાનું બધું. મમ્મી દૂધ ચા હા આ દૂધમાં ફ્રીજમાં હારા વટલા બે ખાટલા લાવો ખાટલા લાવો. ગરમી લાગે ગાઈસ અમે તો અત્યારે શૂટિંગ કર્યું ફોટો શૂટ કર્યું વિડીયો શૂટ કર્યું. મારા ભાઈનો નવો કેમેરો લાવ્યા ને તે કેમેરામાં બધું શૂટિંગ કર્યું. અત્યારે તો આ વખત તો રીલ મસ્ત આવશે નહીં કે આ વખત તો પેલા મોરી શૂટ કરી હોય ને રીલ એટલે સારી આવશે. તો ગાઈસ જોવાનું ભૂલતા નહીં.